વાત કરી માણસના જીવનને સ્પર્શતા અનેક મુદ્દાઓ આપણે ટૂંકમાં જોયા જે જીવનમાં કામ આવે મનુષ્ય જીવન છે બાપ ભક્તિ માર્ગની વાત કરી જપ યજ્ઞની વાત કરી નવધા ભક્તિની વાત કરી દાન તપની વાત કરી આત્મ નિવેદનમ છેલ્લું પાસું એની પણ વાત કરી છે નવધા ભક્તિ આ બધું સાહેબ શિવ પુરાણ માંથી સાર લઈને વાતો કરવામાં આવી शिव पुराण का उद्देश्य यही है कि मनुष्य आ બધા તત્વો સુધી પહોંચે ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય ભક્તિ ફૂલ જેવી છે થાય ફૂલનો ભાર ન હોય હળવું હોય ભક્તિ આવી છે હાવ સરળ છે પડદા હટા દોઈ કા કાલ નહોતી વાત હાવ ફૂલ જેવી ભક્તિ છે પણ એ ફૂલ પાછું હવારે ખીલેલું હોય એકનાથ જેવા મહારાષ્ટ્રના સંતો પ્રભુ સંત ફૂલને જોવો ને આમ જો સવારે ખીલેલું ફૂલ સાંજે સાહેબ ફરમાઈ જાય પગમાં આવે અરે આ જીવને આવું છે સવારે ખીલેલું પુષ્પ સાંજે ફરમાય ફૂલ ઘણું શીખવાડે ફૂલ ભક્તિ જેવી હોવું જોઈએ ફૂલ જેવી ભક્તિ બ્રહ્માજી નારદજી કહેવા લાગ્યા છે સુપુરાણી શોનકાદી ઋષિને કહેવાને લાગ્યા છે સાંભળો નારદજી હું તમને આગળ હવે બ્રહ્માજી ઉત્પન્ન થયા નાભિકમણમાંથી ગઈકાલે આપણે કથા જોઈ સર્વ સૃષ્ટિની રચના કરી માનસિક સૃષ્ટિની સપ્ત ઋષિઓ બનાવ્યા માનસિક સૃષ્ટિની રચના થઈ અનેક જીવો બનાવ્યા પૃથ્વી સૂર્ય ચંદ્ર આકાશ બધું ગોઠવાઈ ગયું ભગવાન ને એમ થયું કે આનાથી પાર નહીં પડે એટલે હવે મૈથિલી સૃષ્ટિની શરૂઆત કરી નારદજી મને એવો વિચાર આવ્યો એટલે મેં મૈથિલી સૃષ્ટિની શરૂઆત કરી ક્યાંથી કરી બે પુરુષ ઉત્પન્ન કર્યા એક પુરુષ અને એક સ્ત્રી મુસલમાન ને ઈવ અને આદમ के जमाने आदम के खुदा के नूर से आदम जुदा नहीं है એવી ઘણી બધી અમને રચનાઓ લખી ઈવ અને આદમ બ્રહ્માજી કહે છે મનુ અને શત્રુપા નામના બે પુરુષો ઉત્પન્ન કર્યા અર્ધનારીશ્વર જે કલ્પનાથી આવી છે જે શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ છે પુરુષ અને સ્ત્રી ઈ બેના ગાડાના જે બે પૈડા છે એનાથી આ સંસાર રથ ચાલે એકાદું નાનું મોટું હોય તો બે હરખા હોય પતિ અને પત્ની આગળ આવશે વિવેચન જ્યારે રામની કથા આવશે સંસાર રૂપી રચના આ બે પૈડા પતિ અને પત્ની મનુ અને શત્રુપા સ્વયંભૂ મનુ આ પહેલા બે પુરુષ પ્રગટ થયા મૈથિલી સૃષ્ટિ 9 માસ ગર્ભમાં રહેવાનું ઊંધા માથે લટકવાનું 9 માસે જન્મ લે રુદન કરે આની શરૂઆત મનુ શત્રુપા એમને અનેક કન્યાઓ થઈ કન્યાઓ દક્ષ રાજાને પરણાવી મનુ અને શત્રુપા આજે 16 સંસ્કાર છે ને આપણા એ ભગવાન મનુએ આપેલા આપણે પેલા તો માણસ જંગલમાં જીવતો ગમે ત્યાં ખાઈ લેતો ના ઘઉં ચોખા ની ક્યાં ઉગતું માંડવી થોડું હતું ખેતર તો મનુ ભગવાને કીધું કે તમે અન્ન વાવો એક મેં સે લાખો દેખી ના ઉગશે આ ખાવાનું તો જાનવર મારીને ખાતો મનુષ્ય પેલા ડાર્વિને ઉત્ક્રાંતિવાદ સમજાયો છે કે મનુષ્ય ધીરે ધીરે વાનરમાંથી ઉત્ક્રાંતિ થતી ગઈ પછી ધીરે ધીરે મનુષ્ય ડાર્વિનનો સિદ્ધાંત એવું છે સીધો થોડો પેલા તો બધી ગમે ત્યાં આ સિદ્ધાંતો શીખવાડે છે બધું ગુરુત્વાકર્ષણનો જે નિયમ શોધાણો ગોવા ઝાડ નીચે ઉતો તો સફરજન પડ્યું ઉપરથી એને આમ જોયું આ ક્યાંક પડ્યું પેલા કુછ આવું કોઈ સિદ્ધાંત જ નહોતો કે આ ઉપર આમ નીચે કેમ પડ્યું ઉપર કેમ ન હોય સફરજન દેખો
એને વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું. એટલે ઘણું બધું કોવાળ હતો, ઝાડ નીચે ભેંસ ચારતો હતો ને સૂતો હતો, એમાં સફરજન પડ્યું માત્ર. પછી એને ઘણી બધી સંશોધન કર્યું કે આ નીચે જ કેમ આવે છે, એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. જેમ ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, એમ ગુરુત્વાકર્ષણનો કે કોઈ પણ વસ્તુ તમે આમ ઉપર ફેંકો એટલે નીચે જ આવે, કારણ કે ધરતીમાં ગુરુત્વાકર્ષણ ખેંચે છે એની તરફ. તમે આમ ગમે વસ્તુ ઉપર નાખો ને નીચે જ આવે, ઉપર ન જાય કોઈ. આપણે જે બેઠા છે ને એમાં ચુંબક છે, એ ખેંચે છે આમ. એટલે આપણે આ બધું અહીંયા આ ધરતી ઉપર હટવાયેલા છે, ગુરુત્વાકર્ષણ છે. ગમે વસ્તુ ફેંકો સાહેબ, નીચે જ આવે સાહેબ. એટલે 16 સંસ્કાર આપ્યા એમણે કે આમાં તમારે જીવવાનું. 4 એને વર્ણ વ્યવસ્થા કરી, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર, કે ભાઈ આ 4 વિભાગ પાડ દો. પછી આ જ્ઞાતિ જાતિની તો પેટા વિભાગ છે બધા, એ દરબાર ને રજપૂત આમ તે આ એ તો પછી આવી ગયું. તો 4 જ હતું, શૂદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય. 16 સંસ્કાર. એમાં ગર્ભાધાન સંસ્કાર થાય, આપણે શ્રીમંત જે કરીએ છીએ, જાતક સંસ્કાર, નામ સંસ્કાર, ઉપનયન એટલે જનોઈનો સંસ્કાર, વિદ્યા સંસ્કાર, લગ્ન સંસ્કાર. ગર્ભાધાન જયારે જીવ અંદર આવે એ ગર્ભાધાન સંસ્કાર, એને શ્રીમંત કહેવાય. એટલે એને આવકારવા માટે આપણે આ બધો ઉત્સવ કરતો. પછી છેલ્લો જે 16મો સંસ્કાર છે, અંતિમ સંસ્કાર, એ શમશાનમાં થાય કે હવે આના અંતિમ સંસ્કાર કરવા. પછી કોઈ સંસ્કાર નહીં. 16મો શ્રેષ્ઠ લાકડા ભેગવા બાળી લાકડા રાખ કરી બધી. ચલો અંતિમ સંસ્કાર. આ 16 સંસ્કાર ભગવાન મનુએ આપ્યા. મનુષ્યને જીવતા શીખવાડ્યું. ટૂંકમાં અંડપિંડની યોનિ શરૂ થઈ. બીજ જે કહેવાય, બીજની યોનિ કહેવાય. ઈ શરૂ થયું. અનેક કન્યાઓ એને જન્મી. દક્ષ કન્યાઓનું વર્ણન કરવામાં આવ્યું શિવ પુરાણમાં આગળ, કે આ કન્યા આ છે, આને પરણી, આ કન્યા આને પરણી, આ કન્યા આયા પરણી. સ્વયંભૂ મનુ શત્રુપાની કન્યા, દક્ષને એક કન્યા પરણાવવામાં આવી. આ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે. 4 વર્ણ વ્યવસ્થા બનાવી, 16 સંસ્કાર આપ્યા. ભગવાન મનુએ બધું આપણને શીખવાડ્યું. એટલે આપણા આદિદેવ એને આપણે ગણીએ ભગવાન મનુ. મનુથી માનવી, એટલે આપણે માનવી એટલે કે મનુથી આપણે બધું જીવતા શીખ્યા. એટલે મનુથી માનવી, ઇતિ માનવી. મનુ અને શત્રુપાથી આ સૃષ્ટિની શરૂ. આગળ યજ્ઞદેવ કુમારે ઘણી બધી તપસ્યાઓ કરી અને કુબેરનું પદ પ્રાપ્ત થયું. કુબેર ઈ વિશ્રસવાનો દીકરો, એટલે રાવણનો ભાઈ હતો. વિશ્રસવાનો દીકરો રાવણ, એનો એક બીજો ભાઈ એટલે કુબેર. પેલા એને તપસ્યા કરી, એનું નામ યજ્ઞદત્ત કુમાર છે. એની પણ થોડીક કથા આમાં કહેવામાં આવી છે. આગળ રુદ્ર સંહિતા આવે શરૂ થાય, જેને સતીખંડ કહેવામાં આવે. હે નારદજી, આગળ કેવી રીતના દક્ષ યજ્ઞ છો, સતી કેવી રીતના એમાં આત્મવિલોપન કર્યું, કેવી રીતના શિવના ગણોએ તાંડવ મચાવ્યું, પાર્વતીનો જન્મ કેવી રીતના થયો, શિવ વિવાહ કેવી રીતના થયા, એ બધી કથાઓ હું તમને ટૂંકમાં કહેવા જઈ રહ્યો છું. નારદજી કે મને આ બધી કથાઓ વિધિપૂર્વક સંભળાવો. ખુદ પુરાણે કહેવા લાગ્યા સોનકાદી ઋષિઓને. હવે તમે સાંભળો ધ્યાન દઈને. નારદજીએ પ્રશ્નો કર્યા સાહેબ. બ્રહ્માજી એના એક એક ઉત્તરો આપતા જાય છે. શિવના પ્રથમ લગ્ન કોની સાથે થયા? નારદજી પૂછે. સતીનો ત્યાગ કેવી રીતના થયો? મને દક્ષ યજ્ઞની કથા સંભળાવો. સાંભળ પુત્ર. બ્રહ્માજી કહે છે
દક્ષ પ્રજાપતિ નામનો જે મનુશત્રુપાના જે જમાઈ હતો એને ઘોર તપસ્યા કરી. એ પહેલો પ્રજાપતિ હતો, રાજા. ટૂંકમાં પ્રજાપતિ એટલે રાજા. એ બધા પૃથ્વીના મનુષ્યોનો રાજા હતો. દક્ષ એનું નામ. એને ઘણી બધી વર્ષો સુધી ભગવાન વિષ્ણુની, ભગવાન બ્રહ્માની તપસ્યા કરી. વર્ષો સુધી તપસ્યા કર્યા પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને એને માગવાનું કીધું. ત્યારે કીધું કે મને તમે પુત્રી રૂપે દેવી શિવાને મારે ત્યાં મોકલો. મારે એવી પુત્રી જોતી છે જે ક્રાંત સૌંદર્યવાન હોય, ક્રાંતિવાન હોય, જે દેવી સ્વરૂપ હોય. ત્યારે દેવી શિવાને પુત્રી રૂપે અવતરવાનું વચન આપવામાં આવે છે કે હું દેવી શિવા તારે ત્યાં પુત્રી તરીકે જન્મશું. દક્ષ પ્રજાપતિ ટૂંકમાં પાછા પોતાના નગરમાં આવે છે, સુખેથી રાજ્ય કારભાર સંભાળે છે. કાળક્રમે 9 માસનો ગર્ભ રહ્યો એની પત્નીને, અને બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિ દ્વારા મૈથિલી સૃષ્ટિની શરૂઆત થઈ. દક્ષને પણ અનેક કન્યાઓ જન્મી. 60 કન્યાઓનો આ ઉલ્લેખ છે. એમાં વિવાહ થયા છે. દક્ષની 60 કન્યા, એમાં 27 જે હતી ચંદ્રને પરણાવી, રોહિણી આદિ. જે આપણું સોમનાથ જ્યોતિર્લિંગ છે ઈ કથા ચંદ્ર અને રોહિણીના આધારે. એ આપણે પછી આગળ જ્યોતિર્લિંગની કથામાં લાસ્ટમાં, શિવ પુરાણ પછી લાસ્ટમાં જયારે ઉપસહાર આવે ત્યારે જ્યોતિર્લિંગની, શિવ નામની, શિવના તીર્થોની, શિવના પ્રસિદ્ધ ભક્તો કેટલા થયા, ગુજરાતની અંદર કેટલા શિવ તીર્થો છે, ભારતની અંદર કેટલા પ્રસિદ્ધ છે, એ બધું આપણે ઉપસહારમાં છેલ્લે લઈશું. 27 કન્યા, જે રોહિણી આદિ જે નક્ષત્ર કહેવાય છે, 27 નક્ષત્રો. વાટેના પુખા નક્ષત્ર, ફલાણું નક્ષત્ર, એ દક્ષની કન્યાઓ. 8 કન્યાઓના લગ્ન કર્યા બ્રહ્માની આજ્ઞાથી. દક્ષની પત્નીનું નામ વીરણી હતું. દક્ષ અને વીરણી, ત્યાર પછી દેવી શિવાનો જન્મ થયો. બ્રહ્માજીના આશીર્વાદથી, દેવીના આશીર્વાદથી એક રૂપના અંબાર જેવી દેવ ક્રાંતિ વાળી કન્યાનો જન્મ થયો છે, શિવા. એને તે પુત્રી રૂપે જન્મ્યા. શિવ દ્વારા આગળ પછી હવે સતીને આત્મજ્ઞાનની બધી વાતો સમજાવીને રામ લક્ષ્મણની વાત સમજાવવા લાગ્યા કે દેવી હવે હું તમને ધીરે ધીરે, સતી પ્રશ્ન કરે છે કે તમે આ કોનું નામ લીધા કરો આખો દિવસ? હવે એક દી નારદજી કથા તો હવારે કરે કે આખો દિવસ પછી સત્સંગ નો કરતા ને પછી એમાં કામ કરતા. એક દી નારદજી આવ્યા. નારાયણ નારાયણ નારદજી રસોડામાં જઈ શકતા ને સીધા. શિવજી ક્યાંય બેઠા નથી, સીધા ગયા. હે દેવી, આમ તમારું બધું બરોબર હાલે ને? આપણે રેડી હોય કે શિવ જેવો પોતી હોય કે મને પૂછ્યા વગર પાણી નો પીવે. શિવ બધું મને પૂછીને હું વાત કરું, બધું ન પૂછતા હોય કે ના પૂછ્યા વગર કઈ ન એવું બધું કે બધું મને કે તો આ એને તમને ઓલી તો ખબર જ છે તો કે હા ગળામાં ખોલી પોપડીઓની માળા પહેરા, રૂંઢ માળા, એવું કામ કરે એ કોની છે? એ નથી કીધું કે ઈ નો કે ઈ કે કાઈ નહીં તો પહેરતા છે દાવા જેમ કરીને દાણો પૂછીને દાળ નથી તે ઘુમરે સડી આ માળા તો પહેરે હો આ પોપડી બધી. કીધું નથી મને આ છુપાઈ હોય કે આવ્યા ધુઆ ફુઆ તમે ખોટા છો, તમે મને બધું કહેતા નથી, પણ કે થયું હું આ તમે બધું ઘણું છુપાવો છો, તમારો ભરોસો ન કરાય, પુરુષ આવા જ હોય. આ માળા પહેરી તમે કીધું મને કોઈ
નારદજી આવ્યા કઈ આ કોઈ ન ખબર હોય. આ કે આવ્યા હતા એને મને ભાન કરાયું કાઢો આવા જ હોય બધા. ઈ જાણવા જેવું નથી દેવી, જાણવા જેવી આવું તો અધૂરી આવે ન કહેવાય. એ રેવાય જીવો સાહેબ. ઈ તમારે કેમ પણ તમે બધું મને કેવું જોઈએ ને અર્ધાંગની શું તમે આ બધું છુપાવો છો ઈ કે આ કહેતા નથી મને. ઈ તમારે નથી પણ ના મારે જાણવું. ત્યારે શિવ કહે છે સાંભળી લો, તમારા ઘણા અવતારો થયા. સત્યા પહેલો અવતાર છે, ઘણા બધા તમારા અવતાર છે. હું શિવ છું, હું આદિ અનાદિ છું, અજર અમર. હું કોઈની મરતો જ નથી. હું તો અજન્મા છું, મારો જન્મ નથી, મરણ મૃત્યુ નથી મારું. હું તો ઈનો ઈ હું. તમારા જન્મ થયા કરે, ક્યારેક સતી, ક્યારેક પાર્વતી, ક્યારેક શિવાન, અનેક દેવી સ્વરૂપે તમે જન્મ્યા છો. ઈ પછી તમારું કામ પૂરું થઈ જાય એટલે ઈ જે ખોપડી વધે એની આ બધી માળાઓ છે. તમારી યાદમાં હું આ રૂંડ માળાઓ કરું છું. એટલે મેં તમને કહું ત્યારે સતી કહે છે તો મારે તમારે જેવું થઈ જવું હોય તો એનો ઉપાય નહીં. તમે મરો જ નહીં, અમે મર્યા તરીકે. એના માટે અમર કથા સાંભળવી, અમરત્વની કથા. નચિકેતાને જે યમરાજે કથા કરી ઈ જ પછી આજનું જે અમરનાથ, પહેલગાંવ, ચંદનવાડી, પંચતરણી, ગણેશ કિશુ ટોપ, ગણેશ ટોપ અને શિવ ગુફા, ઈને અમર કથા સાંભળે. સુખદેવજી કથા સાંભળેલી અમર થઈ ગયા. શ્રીમદ ભાગવત જેને કીધી સુખદેવ, પાર્વતી જોકે ચડી ગયા. એટલે અમર કથાનો મહિમા. એટલે હે સતી, મનુષ્ય અમરત્વને પામવું જોઈએ. બધી વાત બદલાવે. સતી પૂછે છે કે મને તમે આ કોનું ભજન કરો છો? તમે ઘડી ફેર બેઠા હો આમ રામ 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 એમ બોલતા હો, આ રામ કોણ છે? અને એ તમારાથી મોટું વળી દેવ કોણ? આ ધરતી પર મેં તો જોયા નહીં એવા કોઈ. વિષ્ણુ નાના, બ્રહ્મા નાના. હે દેવી, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે, સાંભળો. સુતપુરાણી કહેવાને લાગ્યા છે. બ્રહ્માજી નારદને કહે છે, હે નારદજી, સતી દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે કે રામ કોણ છે? તો સાંભળો, હું તમને રામ તત્વની કથા કહું છું. રામ કોણ? હું તમને રામ અને લક્ષ્મણ કોણ છે, સતી સીતા કોણ છે, એ તમને હવે આખી કથા સંભળાવું. સાંભળો. ઈક્ષ્વાકુ વંશની આ કથા છે, સૂર્ય વંશની આ કથા છે. મહારાજા ઈક્ષ્વાકુ, ઈ વંશમાં એક એક થી ચડિયાતા રાજાઓ થયા છે. ઈક્ષ્વાકુમાં હરિશ્ચંદ્ર જેવા મહાન પરાક્રમી રાજાઓ છે જે સત્ય માટે વેચાઈ ગયા. આગળ જતા રાજા સગર થયા છે. મહારાજા સગરના 60,000 પુત્રો હતા. કથા બહુ લાંબી છે. ગંગા અવતરણની આગળ એ કથામાં આવશે. ગંગા અવતરણ કરવાની વાત આવી. 60,000 પુત્રોને કપિલ ઋષિની આંખમાંથી એના તાપથી બળી ગયા અને એના હાડકા ગંગાસાગર, આજનું જે કલકત્તાથી આગળ 60 કિલોમીટર જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ છે, ત્યાં એ અસ્થિ એના પીડ્યા છે. ઋષિઓનો ઉપાય પૂછો મારા પુત્રોનો ઉદ્ધાર. તો કે કપિલ ઋષિ જ્યાં તપસ્યા કરે છે ત્યાં જો ગંગા જાય ઈ અડે તો ઉદ્ધાર થાય. ઈક્ષ્વાકુ કુળમાં રાજા સગરે ઘણા પ્રયત્ન કર્યા પણ ગંગા ન ઉતરી. સાંભળો, એના કુળમાં આગળ મારા સતીએ જોયું દિવ્ય દ્રષ્ટિથી. રામ વિવર થઈને સીતાજીની શોધ કરે છે. હે સીતે, પર્ણને પૂછે છે, પાંદડાઓને પૂછે કે મારી સીતાને જોઈ. ઝાડવાઓને પૂછે છે, લતાઓને પૂછે મારી સીતા જોઈ. આંસુઓ તારે.
મારી સીતા વન કંદરાઓને પૂછે મારી સીતા જોઈ, સમુદ્રને પૂછે, નદીઓને પૂછે, મારી સીતા જોઈ. વેવાળ થયા ભગવાન રામ. સતી કે આવા ભગવાન થોડા એવી રીતના રોવે. ભગવાન હોય તો કળમાં નો લઈ આવે નારીને નથી ગોતી શકતા એવા ભગવાન હોય કે આવા ભગવાન તો જાણી જોઈને શિવનું અપમાન કરવાના હેતુને ઉદ્દેશ્યથી શિવને આમંત્રણ નથી આપતા. શિવ સમજી જાય છે કાંઈ વાંધો નહીં, તો તપસ્યામાં લીન. સમય આવ્યો છે યજ્ઞનો, બધા દેવી દેવતાઓ નીકળે છે વિમાન. હવે દેવતાઓ તો પછી જાણકાર હોય ને એટલે ખબર પડી કે શિવને આમંત્રણ નથી, એટલે જાણી જોઈને ઉપરથી નીકળે કૈલાસમાં. અને પારવા ઉભા રહે પાછા કૈલાસ. કાંઈ કે તમારે નથી આવવાનું. સતીને શિવજીને વિમાન લઈને નીકળે દેવતાઓ જાય. ઘડી કૈલાસ ખોટી થાય. સતી પૂછે ક્યાં જાવ છો? તમારા બાપુજી હવન કરે ને એટલે અમે બધાને આમંત્રણ છે, તમારે નથી આવવાનું. જાણી જોઈને કે દેવતાઓ. સતી શિવને કહેવાનું લાગી કે આપણને કેમ આમંત્રણ નહીં હોય? સત્યને કઈ વાતની ખબર નથી. ત્યાં શિવ ઉભા નહોતા, ત્યાં આવું એટલા માટે બાપુજી ભૂલી ગયા છે. દોડધામમાં પછી આપણે તો ઘરના સભ્યો કહેવાય. શિવ કે ભલે ને આપણે નહીં જવાનું દેવી, આપણે આમંત્રણ ન હોય તો આપણે ન જવું જોઈએ. દેવતાઓ ભલે જાતા. સત્યાની દલીલ કરે બાપુજી હવે આખો ભાર હોય, એને આખા સૃષ્ટિનો ભાર છે, કામમાં ભૂલી ગયા હોય. આપણે થોડું એવું રખાય. અને અમુક જગ્યાએ આમંત્રણની જરૂર ન હોય. મિત્રના ઘરે કઈ પ્રસંગ હોય ને કદાચ મિત્ર ભૂલી જાય તો પહોંચી જવાનું હોય, એમાં કઈ આમંત્રણની જરૂર થોડી હોય. કોઈ ભાઈબંધ હોય આપણો ખાસ, ભૂલી ગયો હોય, ત્યાં કઈ એવું ન હોય કે મને કીધું ને, ત્યાં કઈ કહેવાનું ન હોય. ગુરુના આંગણે કઈક આપણા ગુરુ આશ્રમમાં કથા હોય, જો ગુરુમુખી માણા હોય તો અહીંયા આપણે ત્યાં પ્રસંગ હોય ને કદાચ ન કીધું હોય, પત્રિકા ન મોકલી ખબર પડે તો ગુરુના મંદિરે આશ્રમે કઈ એવું ન હોય, પહોંચી જ જવાનું. મારા ગુરુને ત્યાં કથા છે, મારે જવું જોઈએ. ત્યાં કઈ આમંત્રણની જરૂર ન હોય આશ્રમમાં. હે ગુરુના આશ્રમમાં એક આમંત્રણની જરૂર ન હોય, મિત્રના ઘરે આમંત્રણની જરૂર ન હોય. ભાઈના ઘરે પ્રસંગ હોય, ભાઈ કદાચ ભૂલી ગયો, ભાઈના ઘરે આપણે એમને આપણો ભાઈ છે, કાંઈ વાંધો નહીં. તો રામ સત્તા આવે, રામ રાજ્ય આવે. બાપ જો આવા ગુણો આત્મસાત થાય. ચોથું કે પિતાના ઘરે કઈક પ્રસંગ હોય, ભૂલી ગયો હોય, દીકરા દીકરી જાવું આપણા બાપના ઘરે પ્રસંગ, એમાં કઈ આમંત્રણ બાપના ઘરે થોડું આમંત્રણ હોય, જવાનું જ હોય ને. સતી દલીલ કરે કે 4 જગ્યાએ કઈ આમંત્રણ થોડું ભગવાન જરૂર હોય. મારો બાપુજી ઘણું બધું કામ હોય, એને એમ હોય ને કે આ તો આપણે ઘરના કહેવાય, થોડા આમંત્રણ હોય આવી જાય. શિવ હસવા લાગ્યા કે સતીને મારે કેમ સમજાવું, પણ એ કે આપણે જોવાય નહીં તો એમ કે તમે બરોબર છે તમારી વાત. પિતાના ઘરે કે આમંત્રણની જરૂર ન હોય, ન જવાય. પણ એ કે મારા બાપુજીના ઘરે મારી માને દુઃખ લાગે, હું ન જાઉં કેવું ખરે. મારી બધી બહેનો આવી હોય, મારી 8 બહેનો આવી હોય ને હું ન જાઉં, સારું ન લાગે. બધા જમાઈઓ આવ્યા હોય, આઠુભાઈ આવ્યા હોય, બધા હું ન જાઉં. તો કે એક કામ કરો દેવી, તમે જઈ આવો, હું નહીં આવું. સતી ઘડી દલીલ કરું, શિવ ના પાડે. તમારા બાપુજી છે તો તમારે જઈ આવવું છે, હું જમાઈ છું, મારે વગર આમંત્રણ ન જોઈએ. હું તને રજા આપું છું, તમે જાઓ. શિવને ખબર હતી કે આ માન્યા માનશે નહીં, બાળા વળશે નહીં. હવે જે થાવું હોય દાવાઈ ગયો. ટૂંકમાં
સતી તૈયાર થયા કે હાલો તો હવે નંદીને મોકલો, હું જાઉં, ધ્યાન રાખજો તમારું, હું ત્યાં બધું પૂરું કરી પાછી આવીશ. ત્યારે શિવ કે કાંઈ વાંધો નહીં દેવી, શિવને ખબર છે કે આખા પાસ આવવા પતિની આજ્ઞા વિરુદ્ધ કોઈ કાર્યમાં થોડું થાય એનો અનર્થ થાય છે. શિવ પુરાણ ટૂંકમાં સત્ય આવે છે. હવે સત્ય આવે છે, કોઈ નોંધ નથી લેતું. દક્ષ તો હામું નથી જોતું, પણ એની માં એને આવો બેટા દીકરા માં છે આવી તું સારું કર્યું. શિવજી ક્યાં છે? કે આવું હતું, શિવજી કામ હતું બાનું જો ઊંચું રાખવા પિતાનું દીકરી બાના એ હવે એને અનુષ્ઠાન હાલતું હતું ને એને પછી કઈ બહુ ઓલું ન હોય એટલે એ આવી શકે એમ નહોતા ને એટલે હું અમારે હિમાલયમાં પણ કઈ બાયણા નહીં તાળા મરાય રેડું મુકાય એટલે અમારે બેયને નો અવાય એટલે હું એકલી આવી. કાંઈ વાંધો નહીં, તારા પિતાને તો કઈ તું ગણતી નહીં, એને તો બુદ્ધિ ઓછી છે. તારા પિતાના કડવા વચનો તું કઈ બોલતી નહીં, બસ કડવા વચનો કે છે ના ના બા આપણે કઈ એવું હોય નહીં. સતી આમ તેમ યજ્ઞમાં આટો મારે જોવે સત્ય બધું જોવાને લાગ્યા. બધા દેવતાઓના સ્થાપન કરેલા, બ્રહ્માનું સ્થાપન, વિષ્ણુનું સ્થાપન, ઇન્દ્રનું સ્થાપન, વરુણનું સ્થાપન, ગણપતિનું સ્થાપન. આ ગણપતિ આદિ અનાદિ હો, એવું નથી ત્યારે ગણપતિ હતા આદિ અનાદિ. ગુણનો દેવતા रामदेव पीर की अपने अपने गुरु माता पिता ओम नमः शिवाय प्रेम से बोलो ओम नमः पार्वती देवी पति महादेव. शिव कथाना 5મા દિવસમાં પ્રવેશ. 2 મિનિટ માટે એક ભગવાન શિવનું ભજન ગીત. રોજ આપણે નિત્ય નવીન ભગવાન શિવના ભજનો ગીતો ગાઈને આરાધન કરીએ છીએ. બહુ સુંદર શબ્દો છે, વર્ષો પહેલા ફિલ્મી ગીત છે પણ બહુ સુંદર છે. ईश्वर सत्य है, सत्य ही शिव है. ईश्वर सत्य है, सत्य ही शिव है. शिव ही सुंदर है. जागो उठ कर देखो, जीवन ज्योत उजागर है. सत्यम शिवम सुंदर, सत्यम ये शिव का नाम है.
है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यम शिवम सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम। राम अवध में, राम अवध में, काशी में शिव आना वृंदावन में। दया करो प्रभु देखो इनको, दया करो प्रभु देखो इनको, घर घर के आंगन राधा मोहन चरणम। सत्यम शिव का नाम है। एक सूर्य है, एक सूर्य है, एक गगन है, एक हृदय सीमा। दया करो प्रभु एक बनो प्रभु, दया करो प्रभु एक बनो प्रभु, सबका एक है नाम राधा मोहन। ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यम शिवम